તો વાવાઝોડું ગુજરાતની નજીક આવી રહ્યું છે, પરંતુ શું પરિસ્થિતિ છે વાવાઝોડાની? સૌથી પહેલા હવામાન વિભાગનો જે રૂટ છે તે અમે આપને જણાવી દઈએ। હવે જે આ ગુજરાતનો નકશો આપ જોઈ રહ્યા છો, અલગ અલગ તારીખ પ્રમાણે આ જે રૂટ છે 13મી તારીખની આસપાસનો આ રૂટ જે છે તે જોવા મળી રહ્યો છે કે દરિયા કિનારાથી, પોરબંદરના દરિયા કિનારાથી દૂર છે, પરંતુ જેમ જેમ 14 તારીખ થઈ રહી છે, 15 તારીખ થઈ રહી છે, તેમ મોટા ભાગના ઉત્તર ગુજરાતના વિસ્તારો જે છે તે તેની ઝપેટમાં આવી જશે અને 16 તારીખ સુધીમાં મોટા ભાગનો ગુજરાતનો જે વિસ્તાર છે ઉત્તર ગુજરાતનો તે તેની અસરમાં જોવા મળશે। હવે જે આ લાલ લાઈન આપ જોઈ રહ્યા છો તે નિર્ધારિત રૂટ છે, જે હવામાન વિભાગ તરફથી કહેવામાં આવી રહ્યું છે કે આ લાલ લાઈન પ્રમાણેનો રૂટ હશે, પરંતુ તેની જે આજુબાજુનો આ ગ્રીન કલરનો પાર્ટ જોઈ રહ્યા છો, જે લીલા રંગનો ભાગ છે, તે બતાવી રહ્યું છે કે ક્યાં તો વાવાઝોડું આમ પણ ફંટાઈ શકે છે અથવા તો આમ પણ ફંટાઈ શકે છે। હાલમાં જે વાવાઝોડું છે તે અહીંયા કશેક આસપાસ જોવા મળી રહ્યું છે અને આવનાર 2 દિવસની અંદર તે ગુજરાત સાથે ટકરાઈ જશે। આઈએમડી જે હવામાન વિભાગ તરફથી જે અલગ અલગ જાણકારી છે તે સતત અમે આપ સુધી પહોંચાડી રહ્યા છે। હવામાન વિભાગ બાદ ખાનગી એજન્સી વિન્ડીના યુકેએમ મોડેલ શું કહી રહ્યું છે તે અમે આપને જણાવી દઈએ। યુકેએમ મોડેલ પ્રમાણે વાવાઝોડું જે છે તે હાલમાં 169 કિલોમીટર પ્રતિ કલાકમાં પવનની ઝડપ સાથે આગળ વધી રહ્યું છે। હવે આ જે પરિસ્થિતિ છે તે રૂટની છે, આ પોઈન્ટ આપ જોઈ રહ્યા છો, એક વખત વાવાઝોડું અહીંયાથી ફંટાય છે, પાછું જાય છે, ફરી એક વખત પોતાના નિર્ધારિત રૂટ પર આવે છે અને આગળ જતું રહે છે। આ જે આખું વાવાઝોડાનો જે રૂટ છે તે અમે આપને બતાવી રહ્યા છે। હાલની જે પરિસ્થિતિ છે તે પ્રમાણે વાવાઝોડું આગળ વધે છે, પાછળ એક વખત ફંટાઈને જતું રહે છે અને ત્યારબાદ શરૂ થાય છે પોતાના નિર્ધારિત રૂટ પર આવવા માટે। આજે 13 તારીખથી બપોરે 3 વાગ્યા બાદ ફંટાતું જોવા મળી રહ્યું છે। તેનું એક કારણ આપને જણાવી દઈએ કે જેમ જેમ વાવાઝોડું આગળ જાય છે, સમય છે અંદાજિત 13મી તારીખનો રાતના 8 થી 9ની વચ્ચેનો, રાત્રિ સમયે વાવાઝોડું યુકેએમ મોડેલ પ્રમાણે ફંટાઈ જાય છે, પરંતુ ફરી એક વખત જે આખું ત્રિકોણાકાર આપ જોઈ રહ્યા છો, ત્રિકોણાકાર ફંટાય અને પોતાના નિર્ધારિત રૂટ પર આવી જાય છે અને તે રાત્રિનો સમય છે 13મી તારીખ કે 14મી તારીખનો, કે જ્યારે આ વાવાઝોડું જે છે તે ફરી એક વખત પોતાના નિર્ધારિત રૂટ પર આવી જાય છે। 14મીએ બપોરે 2 વાગ્યા સુધીમાં તે પોતાના નિર્ધારિત રૂટ ઉપર પરત ફર્યું હશે। સૌથી વધારે મહત્વની વાત છે પવનની ગતિ, કારણ કે જેટલા પણ લેડ છે તે પવનની ગતિના કારણે મહત્વના થઈ જાય છે। ગુરુવાર સુધીમાં જ્યારે વાવાઝોડું નલિયાની નજીક ટકરાશે, હવે જે યુકેએમ મોડેલ છે તેનું કહેવું છે કે વાવાઝોડું ટકરાવવાનું છે નલિયા તરફના જે આસપાસના વિસ્તારો છે ત્યાં 15મી તારીખની આસપાસ બપોરે 11 થી 12 વાગ્યાનો એ સમય હશે કે જ્યારે ટકરાશે અને પવનની ગતિ 152 કિલોમીટર પ્રતિ કલાકની હોઈ શકે છે। ત્યારબાદ તે પોતાના નિર્ધારિત રૂટ તરફ આગળ જતું જોવા મળશે, ખાવડા સુધી પહોંચી જશે। 15મી તારીખે સાંજે 5 વાગ્યા સુધીમાં મોટાભાગના ગુજરાતના વિસ્તારોને તે પસાર કરી દેશે અને 16મી તારીખે તેની અસર જે છે તે ગુજરાત પર ઓછી થઈ જશે, પરંતુ ગાંધીધામ, જામનગર, નલિયા, ચારણકા આ બધા વિસ્તારો છે, મહેસાણા, ઉદયપુર, અમદાવાદ, થાણ, કે જેમાં વાવાઝોડું વીતી ગયા બાદ પણ અસર થશે, ભારે પવન પણ જોવા મળી શકે છે, વરસાદ પણ થઈ શકે છે। આ કહેવું છે યુકેએમ મોડેલનું કે બિપરજોય વાવાઝોડું જે છે તે આગળ આવી રહ્યું છે અને તેની આ રીતની પરિસ્થિતિ હોઈ શકે છે। હવે વાત કરીએ ECMFW મોડેલની, તેની શું પરિસ્થિતિ છે? તેના કહેવા પ્રમાણે હાલમાં વાવાઝોડું અહીંયા આગળ છે, પરંતુ જેમ જેમ દિવસ આગળ જતો જાય છે વાવાઝોડું પોતાના નિર્ધારિત રૂટથી થોડું ફંટાય છે, ત્યારબાદ ફરી એક વખત જે નિર્ધારિત રૂટ છે તેના પર પરત આવવાનો પ્રયત્ન કરે છે। હાલનો આ વાવાઝોડાનો રૂટ છે કે જ્યાં આમ જવાનું છે વાવાઝોડાએ, પરંતુ તે પોતાના નિર્ધારિત રૂટથી ફંટાઈને એક વખત થોડું દૂર જાય છે, ફરી એક વખત પવનના કારણે, ચક્રવાતના કારણે આ વાવાઝોડું પોતાના નિર્ધારિત રૂટ પર પાછું આવે છે અને તેનો સમય છે આવતીકાલે બપોરે 11 વાગ્યાનો, જ્યારે પવનની ગતિ 120 કિલોમીટર પ્રતિ કલાકની હોઈ શકે છે। ફરી એક વખત પોતાનો જે નિર્ધારિત રૂટ છે તેના પર વાવાઝોડું આગળ વધતું જોવા મળશે અને નલિયા પાસે આસપાસના જે વિસ્તારો છે તે રૂટને ચીરતું જોવા મળશે। અહીંયા એ સમજવું જરૂરી છે કે 15મી તારીખે 11 વાગે જે બીજું મોડેલ છે તે પણ કહી રહ્યું છે કે ટકરાશે અને એરિયા હશે નલિયા। હવે બંને મોડેલના મોટાભાગના પ્રમાણે વિસ્તાર જે છે તે એક જ જોવા મળી રહ્યો છે, નલિયા વિસ્તાર, કે જ્યાં આગળ 15મી તારીખે જ 11 વાગે વાવાઝોડું હિટ કરે છે। મોટાભાગના જે આઈફોલ, આજે આઈ ભાગ જોઈ રહ્યા છો તે ફોલ થાય છે અને લેન્ડફોલ થતાની સાથે જ તે ત્યાં આગળ અસર જોવા મળી જશે। સાથે જેમ જેમ વાવાઝોડું આગળ ચાલતું જાય છે ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં તેની અસર થશે, મધ્ય ગુજરાતના મોટા ભાગોમાં તેની અસર થશે અને થોડી ઘણી હળવી અસર જે છે તે ત્યારબાદ દક્ષિણ સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જોવા મળશે। તો આ બંને મોડેલ છે, બંને મોડેલ પ્રમાણે હવે જે રૂટ છે તે નલિયાની આસપાસનો છે, ખાવડાની આસપાસનો છે અને 15મી તારીખે બપોરથી લઈ અને 16મી તારીખે મોડી રાત સુધી તેની અસર જોવા મળી શકે છે, કારણ કે અલગ અલગ પડવાળું આ જે વાવાઝોડું છે તે આવી રહ્યું છે।
ચક્રવાત જે ફરતું રહેશે અને અનેક વિસ્તારમાં તેની અસર થતી રહેશે. તો આ બે મોડલ છે ECMFW, UKM. બંનેનું કહેવું છે કે 15મી તારીખના સવારથી લઈ અને 16મી તારીખે મોડી રાત સુધી તેની અસર જોવા મળશે. 12 થી 18 કલાકનો જે સ્પાન છે, જે સમયગાળો છે, તે જોવા મળી રહ્યો છે વાવાઝોડાની હિટને લઈને. જુઓ વાવાઝોડાની દરેક અપડેટ ન્યૂઝ 18 ગુજરાતી પર સૌથી પહેલા.